કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને તરસ્યો મરવાનો વારો આવ્યો. મહાનુભાવોના સામયાણા માટે તળાવ પૂરાયો. સેંકડોની સંખ્યામાં વૃક્ષો પણ કાપી નાખવામાં આવ્યા. નવા વૃક્ષો લાગશે તે કેટલા વર્ષો પછી સેવા આપશે? સુપ્રીમ કોર્ટના આદેશો પણ ફેલ થયા. પ્રધાનમંત્રીના આગમનના કાર્યક્રમમાં પ્રકૃતિને ખૂબ જ મોટું નુકસાન કરવામાં આવ્યું. સરકારી તંત્રોએ જ સોંથ વાળી. કોઈ પણ અધિકારી મોઢું ખોલવા તૈયાર નથી. કોના આદેશ પર આટલું મોટું નુકસાન કરવામાં આવ્યું તે પણ કોઈ જણાવવા તૈયાર નથી. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. મારી પાછળ આજે સામયાણો બંધાઈ રહ્યો છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી ભુજ અને કચ્છની મુલાકાતે આવવાના છે, એનો સામયાણો બંધાઈ રહ્યો છે. બહુ જ સારી બાબત કહેવાય, કેમ કે ભારતના પ્રધાનમંત્રી કચ્છ આવતા હોય એટલે બધે લોકો એમને આવકારતા હોય. પરંતુ સૌથી મોટો પ્રશ્ન ઉભો એ થયો છે કે એ સામયાણો વન વિભાગની જમીન ઉપર બંધાઈ રહ્યો છે અને એ સામયાણો બાંધવા માટે હજારોની સંખ્યામાં વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. એ જગ્યાએ એક તળાવ બનેલો હતો, એક નાનકડી તળાવડી બનેલી હતી, એનામાં પશુઓ અને પક્ષીઓ પાણી પીતા હતા. એ તળાવને પણ સંપૂર્ણપણે દાટી દેવામાં આવ્યો છે અને જે દ્રશ્યોમાં અમે તમને દેખાડીએ છીએ કે કેટલાય બધા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે સહર્ષ આપણે એમને સ્વીકારતા હોઈએ, પરંતુ આ જે વૃક્ષો કાપ્યા છે એ વૃક્ષોને ફરીથી ઉગવા કેટલાય વર્ષો લાગી જશે. એટલે તમે વિચારો કે એ સમયગાળા દરમિયાન પ્રકૃતિને કેટલું મોટું નુકસાન થશે. આ બાબતે જ્યારે વન વિભાગનો સંપર્ક કર્યો ત્યારે વન વિભાગના કોઈ પણ અધિકારીઓ કઈ જવાબ દેવા માટે રાજી નથી થતા. વહીવટી તંત્રને પૂછતા એમણે પણ એવું કહ્યું કે આ બાબતે પ્રધાનમંત્રી આવે છે એટલે આગળથી જે પણ કાર્યવાહી કરવાની હશે આ જગ્યાએ હાલમાં ચાલુ છે. પરંતુ જે નુકસાન થયું છે એ નુકસાન આપણે જોઈ શકીએ છીએ કે કેટલાય વૃક્ષો કાપી નાખવામાં આવ્યા અને તળાવો પણ દાટી દેવામાં આવ્યા. ગુજરાતનો એ ઇતિહાસ રહ્યો છે, કેમ કે ગુજરાતમાં જ્યારે જ્યારે આવા કાર્યક્રમો થાય ત્યારે ખૂબ જ મોટું નુકસાન કરવામાં આવે છે. તમને ધ્યાનમાં હશે કે જ્યારે અમદાવાદમાં ટ્રમ્પ આવ્યા હતા ત્યારે ગરીબી છુપાવવા માટે મોટી મોટી દિવાલો ચણી દેવામાં આવી હતી. ભારતના પ્રધાનમંત્રી વિધાનસભાની ચૂંટણી વખતે જ્યારે ચૂંટણી પ્રચાર કરવા આવ્યા હતા ત્યારે પણ જે રોડ શો થયો હતો એ રોડ શોમાં પણ ગરીબી છુપાવવા માટે મોટા મોટા પડદાઓ મારી દેવામાં આવ્યા હતા. હાલમાં માનનીય રાષ્ટ્રપતિ જ્યારે કચ્છ પધાર્યા હતા ત્યારે જ એ જ પરિસ્થિતિ થઈ હતી કે જ્યાં જ્યાં ગરીબી દેખાતી હતી ત્યાં મોટા મોટા પડદાઓ મારી દેવામાં આવ્યા હતા. તો હવે પરિસ્થિતિ એમ છે કે જ્યારે જ્યારે મહાનુભાવો આવે છે ત્યારે આવા મોટા મોટા સામયાણાઓ બંધાય છે, બહુ સારી બાબત છે. પરંતુ એની પાછળનું જે નુકસાન છે એ ખૂબ જ ઘાતક નુકસાન છે. આપણે હાલની તારીખમાં કોઈ તળાવો ખોદી નથી શકતા, આપણે વૃક્ષો નથી વાવી શકતા, પરંતુ એને ઉજાડવામાં તત્પર રહીએ છીએ અને મહાનુભાવોને અને આગતા સ્વાગતામાં જે આપણે ખૂબ મોટું પાછળ જે નુકસાન થયું છે એ નુકસાનની ભરપાઈ આવનારા કેટલા વર્ષોમાં થશે એની પણ હજી આપણે કોઈ કલ્પના નથી. પરંતુ વન વિભાગનું કહેવું એમ છે કે આ જગ્યાએ જેટલા વૃક્ષો નિકંદન પામ્યા છે એ ફરીથી ઉગાડવામાં આવશે. પરંતુ એ ફરીથી ઉગાડશે એટલે કેટલા વર્ષો એને મોટા થતા લાગશે એ આપણે કલ્પના પણ નથી કરી શકતા. આમ જ્યારે જ્યારે આવા કાર્યક્રમો થતા હોય છે ત્યારે જે સ્થાનિક જગ્યા છે તેને ખૂબ જ મોટું નુકસાન કરવામાં આવે છે અને એ નુકસાન આપણે ભરપાઈ કરવામાં કેટલાય વર્ષો લાગશે એ આવનારો સમય બતાવશે. કેમ કે તળાવો દાટીને આપણે પ્રકૃતિને નુકસાન કરીએ છીએ, વૃક્ષો કાપીને પણ આપણે પ્રકૃતિને નુકસાન કરીએ છીએ. એ ખૂબ જ મોટું નુકસાન થાય છે. સામયાણા તો અન્ય જગ્યાએ પણ બંધાઈ શકે, મોટા મેદાનો પણ બંધાઈ શકે, પરંતુ આ જે નુકસાન થયું છે એ નુકસાન નિવારવામાં આવનારો કેટલો સમય લાગશે એ તો સમય જ કહેશે. પરંતુ આજની તારીખમાં આ સામયાણો બંધાય છે તેનામાં ખૂબ જ મોટું નુકસાન થયું છે એ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. નમસ્કાર.